શાબાશી આપે. મારી લાડકી બહેન ચાહલ, આજે તે મને આ તલવાર બધાવી તો માગ મારી બહેન તારી ઈચ્છા પડે એ માગ. વચન આપે છે ભાઈ. જરૂર. તો જો થોડા દિવસમાં જ મારા લગ્ન થવાના છે, તો મારા લીલુડા માંડવા છે કિન ખાબનું કાપડું લઈ અને મારા જવતલ હોમવા વેલાસર આવી જશે. જરૂર મારી બહેન, તારા ભાઈનું તને વતન છે કે તારા લીલુડા માંડવા હેઠે આ નવગાણ જરૂર તને જવતર હોમવા આવશે. પણ જોજે ભાઈ, મોડું ના કરતો. હા બહેન, મારું વતન છે, વતન ઉપર વિશ્વાસ રાખ. જય મુરલીધર. જય મુરલીધર. સાંભળો હિર જુવાનો, આ દૂત ધાયમાં હોય આખીર બળતરા તો હવે જુનાગઢના પંથે પડો. જો દૂધમાં હોય ઠાર તો અહીંથી પગલા પાછા ફરો. એ હાલો હાલો જુનાગઢ ને વહારે, હાલો હાલો જુનાગઢ દેવાને, હાલો હાલો જુનાગઢ ને વહારે. હાલો હાલો જુનાગઢ દેવાને, મારા બાપનો બદલો લેવાને, બાપનો બદલો લેવાને, મારા બાપનો બદલો લેવાને. બાપનો બદલો લેવાને, હાલો હાલો જુનાગઢ ને વહારે, હાલો હાલો જુનાગઢ દેવાને. હાલો જુનાગઢ, એ હાલો જુનાગઢ, એ હાલો જુનાગઢ. મારી આજ્ઞા સિવાય આ ખોટિયા હીરો હથિયાર બંધાઈ જુનાગઢમાં કેમ દોડાવ્યા? રાર મોરનાર, આજ આ દેવાત આવ્યું, આ દેવાત આવ્યું છે દળકટક લઈ અને તારો નાટ વાળવા. બોદાર તારા એક પણ ખોટિયા હી એમાં આવી તાકાત નથી કે મુર્રા સોલંકીનો વાળ વાંકો કરે. રાર મોરનાર, એ તારા માટે તો મારો નવગણ એક બસ છે. નવઘા આજ કચેરી હા, તમારા હાથથી મસ્તક કપાળો યાદ છે? તમારા જે મારા હાથથી મસ્તક કપાડું ને હા એ નવગણ નહીં, ત્યારે? મારા દીકરા ઉગાને કાપ્યો. આ મુર્રા સામે દગો હા લગો. સાચે પાચાની વાત સાચી પડી. બોદાર ક્યાં છે નવઘા? નવગણ. અરે ઉભો તારો કાળ નવગણ. શાબાશ દેવાજ લાખા. આ મુર્રા આજ શાબાશી આપે. પણ બોદાર દિયાસ તેનું ખાલી મસ્તક જ કપા પણ નવઘના શરીરના કરતા આ મુર્રા જુનાગઢની અરે ભૂલો છા મુરનાર, મારા પિતાને તે નગાથી માર્યા પણ આજ તો તારું ઘરથી મસ્તક જુદું ન કરું તો રાતુડા સમાનો વંશ છે. દિયાસના વંશ સામો. આવ મારી હવા.
દેવાયત મામા, જુનાગઢ ઉપર આપણો વિજય થયો. હા બેટા. હવે તો આ પાટણ પતિ મૂળના એના ભગવા વાવના હેઠા ઉતારી રાજુડા સમાના વાવના ફરકાવી. હા. પણ દેવાયત મામા, મારા હૃદયની એક ઈચ્છા બોલ બેટા. કે મારી લાડકી બહેન ચાહલ હા. એના લગ્ન હવે આપણે જુનાગઢમાં જ કરીએ ભાઈ મામા. બેટા, બેન જહાનના લગન એ તો આલીદળ મોડીદળ થશે. શા માટે મામા? એટલા જ માટે બેટા, જો બેન જહાનના લગન જુનાગઢમાં કરવું ને તો મારી આહિર ગિનાતી એ મેણા પોત કે દેવાયથી જો દીકરીનો કરિયાવર ન થયો એટલે લગન જુનાગઢમાં કર્યા. એટલે બેટા, બેન જહાનના લગન તો અલીદળ મોડીદળ જ થશે. ભલે મામા, પણ બહેન ચાહલના લગ્નનો તમામ ખર્ચ આ જુનાગઢના રાજ તરફથી પૂરો પાડવામાં આવશે. અને ઉપરાંતમાં મારી બહેન જાહલને કહેજો કે એના લીલુડા માંડવા હેઠે એનો ભાઈ નવખણ નહીં પણ ઊભો બની એના જવતર હોમમાં આવશે. કોઈ હરકત નહીં બેટા. ભલે મામા, જય મોરબી. કાકરાણી, બેન જહાનના લગ્નની તૈયારી કર. કન્યા પધરાવો સાવધાન. ઓટી નવરંગ ચુંદડી બિનીની ચાદરનો ઝળકાર, બિનીની પાયલનો રણકાર. માનવા માયાવો મના પિતા, માના પિતા. બિનીએ ચુંદડી ઓને તે મોગા મોલવી. બિનીની કાને કરનાસો, માનવા માયાવો મના પિતા, માના પિતા. ભોળેની માં, મૈયારી માં, મને નથી લાગતું. મંગળ ફેરા સાવધાન. પીલા પીલા પેલા પેલા મંગળિયા વરદાય રે. પેલી મંગળ સેનાથી દાન દેવાય રે. પેલે મંગળ સેનાથી દાન દેવાય રે. પેલી મંગળ સોનાના દાન દેવા. પેલું મંગળી વરદાનું, પેલે મંગળ સોના દાન દેવાય, પેલે મંગળ સોનાના દાન દેવાય. અત્યારે બેનો ભાઈઓ તરફથી જે બોલાવે તે સોના દાન લેકે દેવાય. હવે બીજા મંગળની શરૂઆત. બીજા મંગળિયા વરદાય રે. બીજા મંગળિયા વરદાય રે. બીજી મંગળ ભૂમિના દાન દેવાય
મંગળ સેના દાન દેવાય, બીજે મંગળ ભૂમિના દાન દેવાય. અત્યારે બેનો ભાઈઓ તરફથી જે કઈ બોલાવે તે ભૂમિ દાન લેકે કહેવાય. કોઈ ગામમાં મંગળિયા ખાલી ગયા નથી અને આપણા ગામમાં પણ જવા ન જોઈએ. એ તારી કેમ વાગતી નથી રે જમીરાજ બોલતા નથી રે મારી કેમ વાગતી નથી રે જમાઈરાજ બોલતા નથી રે. તારી માં પાપડ નથી રે જમે માં પાપડ નથી રે મારી માં પાપડ નથી રે જમાઈમાં પાપડ નથી રે. તારી માં ભાત નથી રે જમે ને દાંત નથી રે મારી માં ભાત નથી રે જમાઈને દાંત નથી રે. તારી માં દાળ નથી રે જમે ને ભાત નથી રે મારી માં દાળ નથી રે જમાઈને વાળ નથી રે. ખોટું લગાડતા નહીં જમેલા સાતો હવે ત્રીજા મંગળની શરૂઆત. આતી દાતી દા મંગળિયા વરતાયા રે ત્રીજા ત્રીજા મંગળિયા વરતાયા રે. ત્રીજે મંગળ સાયુના દાન દેવાયા રે ત્રીજે મંગળ ગાયુના દાન દેવાય રે. એમ કરી ત્રીજો મંગળ ત્રીજું મંગળી વરદારું, ત્રીજે મંગળ ગાયુના દાન દેવાય. માં ત્રણ ત્રણ મંગળ વર્તાઈ ચૂક્યા છતાંય ભાઈ નવ ગણતે ના આવ્યો કે ના જાય. આજ મને મારો ભાઈ ઉગો યાદ આવે છે માં. તોય પિયાર ઉગા પીપળા હરે રે વીરે બનાવી મારા ભવની એ ભવની ભાવા ઠઠા હરે રે ઉતર્યા તેજને કા માં ભાઈ નવકરે મને વચન આપ્યું હતું તારા લીલોડા માનવા એટલે તારા લીલોડા માનવા એટલે હું તને ચૌતર ઓપવા આવીશ. પણ ભાઈ નવકર ના આવ્યો. ઓછું ના લગાડ બેટા. ભાઈ નવગણ હમણાં આવશે. હમણાં ભાઈ નવગણ આવશે. ઓછું ન લગાડ. બેન જહાલ ભાઈ સામેથી આવી રહ્યા છે. બોલો સરસ્વતી રાનો કરણ જય. ભાઈ મારી બહેન નાના લીલુડા માંડવા હેઠે આ તારો ભાઈ એ જવતર હોમવા આવી કોઈ કો મારી બહેન. કેમ વિલંબ કરી મારા વીર? ખરું મોડું કર્યું ભાઈ. હા બહેન, મારે રાજમાં થોડું કામ હોવા આયા આવવામાં મોડું થયું છે મારી બહેન. પણ તું જરા પણ મનમાં ઓછું ન લગાડીશ. આજે તું મને નવખણ નહીં પણ તારો માં જઈનો ઉગો માનજે મારી બહેન. એમ કેવાથી ઉગો થવાતું નથી મારા વીર. પરંતુ ઉગાના અમર બલિદાનને એળે જવા દેશમાં મારા વીર. ન બોલીશ મારી બહેન. અરે ઉગાના અમર બલિદાન જેડિયા નવખણ ભૂલ છે ને તેની દાનો હુરત પણ ઉગવાના અર્પણા કરશે. માટે મનમાં જરા પણ ઓછું ન લગાડ. ખમા મારા વીર. ગોર બાપા, હા ભાઈ મારી રાજતી બહેન એના કેટલા મંગળ બાકી? એક જ બાકી છે ભાઈ. શું કીધું? 3 મંગળ વર્તાઈ ચૂક્યા, ચોથું એક જ મંગળ બાકી. તો ગોર બાબા, આજે મારી લાડકી બહેનના ચોથા મંગળમાં આ નવખાણ જરૂર જવતર હોમશે ગોર બાબા. ચોથા ચોથા મંગળવાર જાયા ચોથી મંગળ કન્યાદાન દિવાય
મારી લાડકી બહેન, આજ સુધી તારા ભાઈ પાસે તે કાંઈ માંગ્યું નથી મારી બહેન, તો હવે તો તારો ભાઈ જૂનાગઢનો રાજા બન્યો. આમાં દેવાએ તે તને ખૂબ કરિયાવર આપ્યો છે, છતાં પણ હૃદયમાં કોઈ ઈચ્છા અધૂરી રહેતી હોય તો માંગ મારી બહેન, તારી ઈચ્છા પડે એ ગામડું માંગ. માગું મારા વીર, મારા કરિયાવરમાં તો કશી કમી ના રાખી નથી મારા વીર. તારી પાસે હું શું માગું મારા વીર? છતાં મારી બહેન, તારા હૃદયમાં હજી કોઈ ઈચ્છા અધૂરી રહેતી હોય તો આજે તારો ભાઈ તને ગામડું આપે છે, માંગ મારી બહેન. એક શબ્દની આશા રાખું છું મારા વીર. માંગ મારી બહેન, તારી ઈચ્છા પડે એ માંગ. વચન માગું છું મારા ભાઈ. મારું વચન છે, તું જે માંગીશ એ આપવા માટે હું તૈયાર છું મારી બહેન. મારા વીર, બીજું તો કઈ નહીં, પણ આ ગરીબ બહેનને ભૂલી તો નહીં જાને મારા ભાઈ. તારો ભાઈ નવઘા મારા વીર, માં, ભાઈ મને નહીં ભૂલે માં. ભાઈ નહીં ભૂલે બેટા, ભાઈ નવઘણ નહીં ભૂલે. મારી બહેન, તારું ગામડું આ તારા ભાઈ પાસે અનામત છે. તારે જ્યારે જરૂર પડે ત્યારે મારા જૂનાગઢ આવી તારું ગામડું લઈ જજે મારી બહેન. બસ મારા વીર, હવે મને ખાતરી થઈ કે આ ભાઈ નવઘણ મને ક્યારેય નહીં ભૂલે. ત્યારે નહીં ભૂલું મારી બહેન. ગોરધા બહેન જાહર એના લગ્નની વિધિ જો પૂર્ણ થઈ હોય તો હવે મારી બહેન એની વિદાયની તૈયારી કરાવે. મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. દેવાયત મામા, હવે તો બહેન જાહર એ પણ પરણીને પોતાના સાસરે વહી ગઈ. તો હવે તમે એને મારા મામી આયા આણીદર બોડીદર એકલા રહી શું કરશો? ચાલો મારી સાથે, તમે પણ જૂનાગઢ ચાલો મામા. એ બેટા નવઘા, હવે અમે તો હલીદર ગોળીદર રહી અમારા દિવસો પૂરા કરશો બેટા. ભલે દેવાયત મામા, પણ મને જ્યારે જ્યારે સમય મળશે ત્યારે મારા જૂનાગઢ થી હું આણીદર બોડીદર આપની પાસે આવતો રહીશ. અત્યારે જવાની રજા લઉં છું. જય જય ભોલેનાથ. ભોલેનાથ. જય ભોલેનાથ. આહે રાણી, આપણું કાર્ય અહીંથી પૂરું થાય, આહીર, પણ અત્યાર સુધી હજરી રાખેલો ભોગ ભાઈ ઉગાનો, અત્યાર સુધી હજરી નાખેલો ભોગ એ હવે પૂરો કરવો. આહીર, અભિલાષા હતી કે આ દીકરી જહાનના લગ્ન કરી 4 ફેરા ફેરવી પીડા હાથ કરીને એને સાસરે મોકલું. પણ આહીર, મારો ઉગો, મારી આંખનો તારો મારાથી અડગો થતો નથી. આહીર, આહીર, હવે મારા ઉગાના મરસિયા ગામથી આહીર, મરસિયા આહે રાણી, ગામથી. હવે ઉગાના નામને ભૂલી જા. આહીર, આજ ઇતિહાસના પાને આપણું નામ અમર લેખાય છે. આસરા ધર્મની ખાતર આહે રાણી. આહીર, જય મુરલીધર. આહીર, જય જય મુરલીધર.
સોના એ ડોરી રૂપા રીને ડોરી ના ગારે ઉમા ઓ રાજીયા ये लोग कौन है और सिंध में कब्जा है मैंने ख्वाब में भी ऐसा रूप कभी नहीं देखा। आप लोग कौन है और इधर सिद्ध में क्यों आए हो? અમો સોરઠના વતની આહિર છીએ. અમારે ત્યાં દુષ્કાળ હોવાથી માલ સાથે વરસ ગુજારવા આવ્યા છીએ. ये लोग फौरन के वतनी है। फौरन? हाँ। अच्छा, उधर बारिश नहीं है। अल्लाह। माल ढोल लेके इधर सिंध में आया है ये लोग। कोई बात नहीं, तुम सही आए। सुनो मेरी बात, मैं हूं सिंध का बादशाह, मेरा नाम है हमीद। तेरी सूरत मेरे दिल में जख्म, मैं आपको बीवी बनाना चाहता हूं। અમીર એ સખનો આપના મુખમાં નથી શોભતા. ઇસ્લામ પરાય સ્ત્રીની છેતીમાં પાપ માને. मगर मैं ओ मिट्टी का पुतला नहीं हूं। मैं मेरी मुराद मैं लाला बिना हूं। मेरे सामने शिकार नहीं होगा। चल हट जा नादान, मैं हूं सिंध का बादशाह, मेरा नाम है हमीद। मेरे बीच में आने वाले की जिंदगी हरगिज खतरे में रहती है, आप भी देख लो। तो तुम भी देखो। સબૂર અરે નાહકના ઝઘડામાં પડી ખોટે ખરીદો માં. ભાઈ આ બાજુ આવો. આ શું કે છે હું કઈ સમજતી નથી પણ તમને સમજાવું છું. એને કહો કે તમારે રમજાન મહિનો પવિત્ર હોય हाँ એમ અમારે હિન્દુમાં શ્રાવણ માસ પવિત્ર છે. ठीक તો મારે 3 માસના વ્રત છે. हाँ 3 માસના વ્રત પૂરા થાય એટલે એને મોહવારી આપી દેશું એમ એને કયો. ये औरत क्या बोल रही है, मेरी कुछ समझ में नहीं आता। हम लोगों का जो रमजान महीना होता है अल्लाह, और इन लोगों का श्रावण मास बड़ा दादू का व्रत। अच्छा बड़ा दादू। हाँ, उसका व्रत चल रहा है 3 मास तक। आपके पास वो दिमाग 3 मास क्या चुटकी है चुटकी। लेकिन सुनो मेरी बात, 3 मास तक हमारा लश्करी पहरा उन पर रहेगा। अब मैं चलता हूं, मैं हूं सिंध का बादशाह। अब बड़े बादशाह में छोटे बादशाह आ जाओ। તમે કોણ છો? હું ગુજરાતી છું ગુજરાતી છો? મોટલા હું બાદશાહ ભેગો હલવાઈ ગયો તો હું એમ હા તો કાંઈ વાંધો નહીં. અમે બે બાદશાહ નથી કાંઈ કે બે નથી કાંઈ ચાર ને પાછળ હાથ બાદશાહ છી ઘોડાના જ તમને શીખી રાખે. જોવા છે જોવા નથી બોલાવું હોય બોલાવાય નથી પણ મારી થોડી વિનંતી છે.
તમને એમ હતું ને બે જ બાદશાહ છે. મને તેમ જ હોય ને બે જોઈએ બીજા બાય છે, બોલાવો ખેતર બોલાવો. બોલાવવા નથી પણ હું થોડું કોઈ સાંભળી લઉં. અમારા કરતા ડેન્જર બાદશાહ છે હો. એમ હા હશે ભલે ગયા મારે જોવા નથી પણ તમે આ સુમરા અમીરને હા 3 માસ સુધી હા અહીંયા ન આવવા દેતા એટલી મારી અરજ સાંભળો. ઈ નહીં આવવા દો. તમારે મોરલા છે કોર્ટમાં મોરલા ઘણાય છે એમ હા મારે એકાદી જોવો છે. એમ ને અહીંયા શોર્ટમાં આવો એટલે બતાવી આહીર આહીર જય મુરલીધર જય મુરલીધર ગજબ થયો આહીર ગજબ થયો સુમરા અમીરની નજરે મારા ઉપર પડી છે. અરે શું તાકાત હે સુમરાબની હમણાં જ છોરોથી આહીરને ભેળા કરી એના ઉપર હુમલો કરો અહરણો ઘણા છે સામનો કરીએ પુગાય એમ નથી પણ તમને હું એક ચિઠ્ઠી લખી આપું. ચિઠ્ઠી લઈ અને અત્યારે ને અત્યારે જુનાગઢ થઈ ભાઈ નવગણ હાથો હાથ આપી આવો. પણ આહિરાણી તમારો ભાઈ નવઘણ એ અત્યારે તો જુનાગઢનો રાજા છે એના માણસો મને આવા વેશે અંદર આવવા દેશે જરૂર આવવા દેશે. દર શુક્રવારે મારો ભાઈ નવગણ જપડા નામનો અશ્વ છે એની પાસે બાદશાહનો આપેલો છે. દર શુક્રવારે ઈ લોબાનનો દૂધ દેવા જાય છે. અહીંયા મારો ભાઈ તમને મળશે. હું તમને ચિઠ્ઠી લખી આપું તમે તૈયાર થાઓ. બોલ. સોરઠનો સિંહ રા નવઘણ જો કે આનો ઇતિહાસ કહેવા જાય ને તો આપણે પાસે બહુ સમય લાગે આ ખોડિયારનો દીધેલો અને છેલ્લે સુધી આ ખોડિયાર એના રખોપા કરે હરુડી જરૂરી માં ભગવતી એની સાથે સદાય રહે છે અને નવઘણ જે વચન આપ્યું છે ને એ પ્રમાણે પાછો ઊભોય રહે છે. હમણાં પ્રવેશમાં આવશે. બહેન જાહરને જેને એને કાપડાનું કીધું એટલે આપણે હાલમાં ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાના 12 ગામ એને કાપડામાં નવઘણ આપ્યા છે બહેન જાહરને અને 12 ગામ એ આજની તારીખે તમે અહીંયા જાઓ ને એટલે 12 ગામના નામ શરૂ ક ઉપરથી થાય છે. કુંભણ ને કાકીણી ને કરમણા ને આવા 12 ગામ અને 12 ગામના નામ ક ઉપરથી શરૂ થાય. એમાં કુંભણ ગામમાં આજની તારીખે જાહરનું 27 તારીખેનું મંદિર આજે જાહર પૂજાય છે. ઇતિહાસ બહુ લાંબો છે આપણી પાસે સમય નથી. હવે નાટકનો દોર આગળ ચડે. પણ આ હિરાણી આ ચિઠ્ઠીમાં તમે શું લખ્યું છે એ તો વાંચી સંભળાવો. તોય માંડવય મને માલિકા અને બાંધવા દીધેલ બોલ પણ હવે કરને કાપડની કોર અરે આજ જવાન કે જૂનાના ધણી એ બધું યાદો મેં આપ્યો અને બહાર માયલો યવીર બોલ સમજે મારી સધીર અરે આજ જાલ કે જૂનાના ધણી એમાં નવઘણ તમને દે અને ખાને રબ થયા નહીં વળકાઉ બાળા બાળક લે અરે ઈ તો અનધાયમાં ઉછરાય મે મારે નહીં સગું નહીં સાગવું અને નહીં મારી જાયો યવીર પર સિંધ મારો કી સુમરે અરે મને હાલવા નોદીએ હમીર એમાં જાડા આહીર રાના એ જૂથા કરી ગુજરે સાર સામારી બાધા પીડી દિલામાં ભાગડા
એવી બાપ વિનાની ને પીરે પડી બાપ વિનાની ને પીરે પડી આપણી જાઓ વિનુભાઈ શાસ્ત્રી તરફથી જાહલના પાત્રમાં નાનુભાઈ આ જાહલની ચિઠ્ઠીમાં તમને 100 રૂપિયા બક્ષિસમાં આપે. મોરબીથી પધાર્યા છે જોવા 100 રૂપિયા તમને બક્ષિસ આપે છે. ફરતુભાઈના વેવાય તમને 100 રૂપિયા બક્ષિસ આપે છે. જતા જતા બે શબ્દો સાંભળી લ્યો કે 3 માસ પૂરા થાય અને જો તમે ના આવી શકો, અગર મારો ભાઈ ના આવી શકે તો તમે પણ સિંધમાં પાછા ધક્કો ન ખાશો. કારણ કે 3 માસ પૂરા થાય અને જો તમે ના આવો તો હું સોથી આહીરની દીકરી મારી જીભ કરડી અને મારા પ્રાણ ત્યાગી દે, પણ સુમરા હમીરના તાબે એવું નહીં થાવ.
ચિંતા ન કરો, હાલત જુનાગઢ જાઓ.